હવે આ પોરબંદર લોકસભા બેઠકમાં કોણ મતદારનું વર્ચસ્વ છે અને આ બેઠકનું ઇમ્પોર્ટન્સ શું છે, આ બધી વિગતો વિશે તમારી સાથે વાત કરીશું. નમસ્કાર દર્શક મિત્રો, ગાંધીજીના જન્મસ્થળ પોરબંદર લોકસભા બેઠક ઉપરથી ભાજપ અને કોંગ્રેસ બંનેના ઉમેદવારો જાહેર થઈ ગયા છે અને આ બેઠક ઉપર જે ગયા વર્ષે એટલે ગઈ ચૂંટણીમાં 2019માં રમેશ ધડુક સાંસદ હતા તો એમની ટિકિટ આ વખતે કાપીને ભાજપે મનસુખ માંડવિયા કે જેઓ રાજ્યસભા સાંસદ છે એમને ટિકિટ આપી અને સામે કોંગ્રેસે લલિત વસોયાને ટિકિટ આપી છે. હવે આ પોરબંદર લોકસભા બેઠકમાં કોણ મતદારનું વર્ચસ્વ છે અને આ બેઠકનું ઇમ્પોર્ટન્સ શું છે, આ બધી વિગતો વિશે તમારી સાથે વાત કરીશું. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે .com. દર્શક મિત્રો, આ પોરબંદર લોકસભા છે એ 1977ની અંદર અસ્તિત્વમાં આવી હતી અને 1980 અને 1984 આ બે લોકસભાની અંદર કોંગ્રેસ પોરબંદરથી જીત મેળવતી હતી. આ જે બેઠક છે એમાં ટોટલ લગભગ 17.5 લાખ જેટલા મતદારો છે, એમાં 9 લાખ પુરુષો છે અને 8 લાખ જેટલા મહિલાઓ છે. આમ પોરબંદરની અંદર મેર અને ખારવા સમાજની વસ્તી વધારે છે, પરંતુ પોરબંદર બેઠક એવી છે કે જેની અંદર જૂનાગઢ જિલ્લો અને રાજકોટ જિલ્લો એના ઘણા બધા ગામો આ પોરબંદર લોકસભાની બેઠકમાં આવે છે. બહુ મોટી વિધાનસભા છે એટલે ખાસ્સા એવા બધા જે આ રાજકોટ જૂનાગઢના જે ગામડા આ બેઠકમાં આવે છે, તો એને કારણે આ વિસ્તારોમાં પાટીદાર સમાજની વસ્તી સૌથી વધારે છે. ખારવા અને મેર સમાજ છે એનું જે વોટ શેરિંગ હોય છે એ 50-50% હોય છે, એટલે ખારવા અને મેર સમાજ છે એ 50% વોટ કોંગ્રેસને આપે અને 50% વોટ ભાજપને આપે. પણ ભાજપને ફાયદો ક્યાં થાય છે કે આ જે ગામડાઓ છે રાજકોટ અને જૂનાગઢના એમાં પાટીદારોની વસ્તી વધારે હોવાને કારણે અને ભાજપ પર પાટીદારોની જબરજસ્ત પકડ છે. મોટે ભાગના પાટીદારો ભાજપના મતદારો છે, એટલે ભાજપને આ બેઠક ઉપર ચૂંટણી લડવા માટે માર્જિન સૌથી વધારે મળે છે. 2019ની થોડીક વાત કરી લઈએ તો રમેશ ધડુક અને લલિત વસોયા તે વખતે હતા, એટલે લલિત વસોયાને કોંગ્રેસે આ વખતે રિપીટ કર્યા. એટલે 2019માં લોકસભાની જ્યારે ચૂંટણી થયેલી ત્યારે રમેશ ધડુક 2 લાખ મતથી જીત્યા હતા અને લલિત વસોયા તે વખતે હારી ગયા હતા. રમેશ ધડુક પહેલાં આ પોરબંદરની લોકસભા બેઠક પર વિઠ્ઠલ રાદડિયા કે જે પાટીદાર સમાજના દિગ્ગજ નેતા કહેવાતા હતા અને એમનું જબરજસ્ત વર્ચસ્વ હતું, કારણ કે એક મોટું માથું હતા અને વિઠ્ઠલ રાદડિયા 2 વખત આ લોકસભા જીત્યા હતા. વિઠ્ઠલ રાદડિયાના નિધન પછી એમના જે પુત્ર છે જયેશ રાદડિયા, એમનું પણ પાટીદાર સમાજ ઉપર મોટું વર્ચસ્વ છે અને જયેશ રાદડિયા ભાજપના મોટા નેતા છે. એટલે આ વખતે કોંગ્રેસને પોરબંદર બેઠક ઉપરથી વધારે મુશ્કેલી પડશે. બીજું, કોંગ્રેસને લોઢાના ચણા ચાવવા પડે એનું એવું પણ એક કારણ અત્યારે તાજેતરમાં ડેવલપમેન્ટમાં સામે આવેલું કે કોંગ્રેસના જે દિગ્ગજ નેતા કહેવાય અને પોરબંદરના ધારાસભ્ય હતા એ અર્જુન મોઢવડિયા કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયા અને એમની સાથે ઘણા બધા કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપની અંદર જોડાઈ ગયા. હવે ધારો કે લલિત વસોયાને થોડી ઘણી પણ મહેનત કરે તો એક જીતવાના ચાન્સ હોય, પરંતુ આ અર્જુન મોઢવડિયાનું જે પાસું ભાજપે ફેંક્યું એને કારણે લલિત વસોયાને ચૂંટણી જીતવી બહુ મુશ્કેલ પડશે. હવે લલિત વસોયાની વાત કરીએ તો એક જમાનામાં વિઠ્ઠલ રાદડિયાના એકદમ ખાસ અને નજીકના નેતા લલિત વસોયા ગણાતા હતા અને એમણે પોરબંદરની અંદર દૂષિત પાણીને લઈને એક મોટું આંદોલન કરેલું. હવે લોકસભા 2024ની ચૂંટણી આવશે ત્યારે ખબર પડશે, કારણ કે ભાજપે તો પહેલેથી એવું કહી દીધું છે કે અમે 26 બેઠકો જીતવાના છે અને ભાજપ છેલ્લી 2 લોકસભાથી 26 બેઠકો જીતે પણ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.